આજરોજ તારીખ 9 મે 2026ના રોજ મધરાત્રિના આશરે બપોરે 12:30 વાગ્યે એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે બંધ દુકાનોની આગળ ફૂટપાથ પર આશરે 4 થી 5 વર્ષની 2 માસૂમ દીકરીઓ એકલી સૂતી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર મદદ કરવા અપીલ કરવામાં આવી હતી. માહિતી મળતા જ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમમાં કાઉન્સેલર પૂજાબેન ચૌહાણ, ડબ્લ્યુપીસી ચંદ્રિકાબેન ગેહલોત તથા પાયલટ કુલદીપસિંહ વાઘેલાનો સમાવેશ થતો હતો. ટીમે બંને દીકરીઓને જગાડી તેમની ઓળખ વિશે પૂછપરછ કરી હતી. દીકરીઓએ પોતાના માતાપિતાનું નામ જણાવ્યું હતું તેમજ રેલવે સ્ટેશન પાસે રહેતા હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ 181 ટીમે રાત્રિ દરમિયાન દીકરીઓને સાથે રાખીને રેલવે સ્ટેશન નજીકના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અનેક લોકો સાથે પૂછપરછ હાથ ધરી હતી. અતે દીકરીઓનું સરનામું મળી આવતા ટીમે બંને માસૂમોને તેમના માતાપિતા સાથે સુરક્ષિત રીતે મિલાપ કરાવ્યો હતો. સાથે જ માતાપિતાને ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચન આપવામાં આવ્યું હતું. 181 અભયમ ટીમની ત્વરિત કામગીરી અને સંવેદનશીલ અભિગમને લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે.